જય માતાજી। આ અંબાજી માનો મઠ છે। આજે કારતક સુદ પૂર્ણિમા। માતાજી દરેકની સારી મનોકામના પૂર્ણ કરે અને ખરાબ મનોકામના કોઈની પૂર્ણ ના કરે એવા સંદેશ સાથે આજે કારતક પૂનમના શુભ આશીર્વાદ માતાજી આપે એવી દયાભાવ સાથે અને બધા ઘરે બેઠા દર્શન પણ કરી શકે। આજે પૂનમ છે। પૂનમના પ્રસાદને આજે 2 વર્ષ પૂરા થઈને 3જા વર્ષમાં પ્રવેશ થાય છે। બધા કુટુંબ તરફથી અને બધા ભાઈઓ તરફથી ખૂબ જ સારો ભાવ સાથે બધા હળી મળીને કોઈ પણ પ્રકારની કોઈ ચર્ચા વિચારણા નહીં, કોઈની પણ વાત કરવાની નહીં, એકાબીજી હળી મળીને આવીને દર્શન કરી અને માતાજીના આશીર્વાદ લઈ અને પોતપોતાનું કાર્યમાં હંમેશા તત્પર રહે એવી માતાજી બધાને સદબુદ્ધિ આપે, હંમેશા ખુશ રહે। દર્શન કરવા શાંતિથી કરવા, કોઈ બીજી તમન્ના વગર જે માણસ કાર્ય કરશે એની જોડે કંઈ માતાજી જોડે માગવાની જરૂર નહીં પડે, કારણ કે જગતે જનને મા જગદંબાને બધી જ ખબર છે। જેટલું નસીબમાં છે એટલું મળવાનું જ છે। માટે હંમેશા બધાને સારો ભાવ રાખવો। 10 વર્ષનો દસકો સૌને ભગવાન આપતા જ હોય છે, તો માટે પ્રેમથી ભજન કીર્તન જેટલું થાય એટલું કરી લેવું, બને તો સારા કાર્યમાં ભાગ લેવો અને કદી કપટ કરવું નહીં, જૂઠું બોલવું નહીં, એટલી મારે સર્વ બધાને ખાસ વિનંતી છે। માટે દુઃખ લાગે તો હળી મળીને ભેગા થઈને ચર્ચા વિચારણા કરીને પણ એનો નિચોડ આવતો હોય છે, તો માટે શંકા કોઈ દિવસ કોઈની ઉપર કરવી નહીં। શંકા કરવાથી કલેશ વધે છે, માટે હંમેશા એકબીજાને હળી મળીને પૂછી લેવું, વાત કરી લેવી, માટે હંમેશા ખુશ રહેવું। હે મા જગદંબા જોગ માયા કુંડની દેવી દયાળીમાં હંમેશા કૃપા કરજો, કૃપા કરજો। હે મા જગત જનની મા ભવાની જગદંબા, આપની દયા પરંપાર હોય વિદ્યા દ્રષ્ટિ રાખજો। જય માતાજી।